ગાંધીનગરમાં તાજેતરમાં ફાર્મા અને લેબોરેટરી સેક્ટર માટે એક ભવ્ય એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન પૂર્વ ફૂડ એન્ડ ડ્રગ કમિશનર એચ.જી. કૌશિયા સહિતના મહાનુભાવો દ્વારા કરવામાં આવ્યું હતું. આ એક્ઝિબિશનમાં લેબ ટેસ્ટિંગના સાધનો બનાવતી કંપનીઓ સહિત કુલ 180 કંપનીઓએ ભાગ લઈ રહી છે. આ પ્રદર્શનનો મુખ્ય હેતુ સેક્ટરની નવીનતમ ટેકનોલોજીઓને પ્રદર્શિત કરવાનો છે, જેનાથી ક્ષેત્રોમાં આધુનિકીકરણ અને વિકાસને વેગ મળી શકે. આયોજક જશપાલ સિંધે જણાવ્યું હતું કે આ એક્ઝિબિશન ફાર્મા અને લેબ ઉદ્યોગના નિષ્ણાતો, ઉત્પાદકો અને ગ્રાહકોને એક સાથે લાવીને નવા વ્યાપારિક સંબંધો સ્થાપિત કરવામાં મદદરૂપ રહેશે. એક લેબોરેટરી ઇક્વિપમેન્ટનું મોટું એક એક્ઝિબિશન છે જે ગુજરાતમાં અમદાવાદ ખાતે થયું છે. ખરેખર એક રાજ્ય માટે એક સારી વાત છે. આજે ગુજરાત એક ફાર્માસ્યુટિકલ નું એક કેપિટલ છે. આજે ભારત એક ફાર્માસી ઓફ ધ વર્લ્ડ છે, તો એમાં આપણું ગુજરાતનું એક મોટું કોન્ટ્રીબ્યુશન છે. ગુજરાતમાંથી જે દવાઓ બને છે એની ગુણવત્તા પણ દેશમાં નંબર 1 છે. અને આજે લેબોરેટરી ઇક્વિપમેન્ટની વાત કરીએ તો આજે ઇન્ડિયા મોટાભાગના હાઈટેક ઇક્વિપમેન્ટ ઇમ્પોર્ટ કરે છે. આજે ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ એક ટેકનોલોજી ડ્રિવન ઇન્ડસ્ટ્રી છે. ત્યાં ડેઇલી કંઈ ને કંઈ નવું ડેવલપમેન્ટ થતું હોય છે. આજે એક જ પ્લેટફોર્મ પર ઘણી બધી આજે ઇન્ડિયા બહારની રિનાઉન્ડ કંપનીઓના એક્ઝિબિશન છે. તો એક જ પ્લેટફોર્મ નીચે આપણા રાજ્યના દવા ઉત્પાદકોને, રાજ્યના એનાલિસ્ટોને ઘણી બધી ટેકનોલોજીનું અને નોલેજનું આદાન પ્રદાન થશે અને એક રાજ્યના ઓવરઓલ ફાર્મા વિકાસમાં એક મોટો ફાળો રહેશે. એક પ્રાઇવેટ એક્ઝિબિશન છે, દર વર્ષે થાય છે. આ વર્ષે પણ ખૂબ સારું આયોજન કરવામાં આવ્યું છે. તો લેબેક્સની ટીમને પણ હું અભિનંદન પાઠવું છું અને એક્ઝિબિટર બધાને હું બેસ્ટ વિશેસ પાઠવું છું. થેન્ક યુ. सर आज जिस प्रकार से आज किया गया ये एग्जीबिशन है लैब इंस्टीट्यूट के लिए, जो कि QC लैब के लिए टेस्टिंग के लिए, फार्मा के लिए, फूड एंड बेवरेजेस के लिए, एजुकेशन के लिए, और इसमें मोर देन 180 कंपनीज पार्टिसिपेट कर रही हैं जो टोटली डेडिकेटेड लैब के लिए इंस्ट्रूमेंट्स लैब के लिए और जो कि टेस्टिंग के लिए यूज़ होता है वेरियस इंडस्ट्री. और ये 3 दिन का शो है और ये 13, 14, 15 नवंबर 3 दिन के लिए चलेगा. और जो इसका टाइमिंग है वो सुबह 10 बजे से लेकर शाम को 6 बजे तक है. ઓકે. જે એશિયા લેબોરેટરી એક્સપો જે એલપીડીમાં થઈ રહ્યો છે એ ખાસ કરીને જે લેબોરેટરી ટેસ્ટિંગ હોય, ખાસ કરીને દવાનું જે ટેસ્ટિંગ થતું હોય એના માટેના લેટેસ્ટ ઇક્વિપમેન્ટ, સાધનો અને પ્રોડક્ટ એનો ડિસ્પ્લે છે, એક્ઝિબિશન છે. આજે ગુજરાતમાં જે દવા બને છે ગુણવત્તા પણ દેશમાં નંબર 1 છે. ત્યારે આ એક્ઝિબિશનથી આપણા રાજ્યના જે દવાના ઉત્પાદકો છે, ખાસ કરીને સ્મોલ ઇન્ડસ્ટ્રીવાળા છે, તેમને એક જ છતની નીચે ઘણી બધી ટેકનોલોજીનું જ્ઞાન થશે. નવા ટેકનોલોજી, નવા પ્રોસીજર, પ્રોડક્ટનું અહીંયા ડિસ્પ્લે છે. એક નોલેજ શેરિંગ એક્સપો આપ્યો છે અને આજે જે દવાની ગુણવત્તા છે આ એક એક્ઝિબિશન થકી જેનો સારો અભ્યાસ થકી આપણે જે સ્મોલ મીડિયમ અને કંપનીઓ છે એમને એમના એનાલિસ્ટોને બેનિફિટ થશે. આ એક્ઝિબિશનની અંદર વર્ષે થાય છે અને ગુજરાત આજે સારું છે. ગુજરાતમાં લગભગ 100,000થી પણ વધારે દવાના ઉત્પાદકો છે. એલોપેથી, રસી ધરાવે છે. દરેક દવાનું, દરેક બેચનું ટેસ્ટિંગ ઇનહાઉસ કરવામાં આવે છે. ઇનહાઉસ ટેસ્ટિંગ માટે આ એક્સપોઝર થયેલો છે. નવી ટેકનોલોજીની ટેકનિક આવેલી છે, તેથી ફાયદો થશે અને સેવા નાગરિકોને જે પણ દવા મળે છે, જે ડિવાઇસ મળે છે એની ગુણવત્તામાં વૃદ્ધિ થશે. ઓકે.